मैया मोरी मार आई कन्हैया ने माटी खाई मोहन ने माटी खाई ले लकड़ी जब मार न लगी क्यों रे कन्हैया तूने माटी खाई। हे मैया तुम बनी बावरी मैंने माटी नहीं खाई। तो बलराम અને ગોવાળિયા વાંચા કે ભગવાન આચા? ભગવાન ના પાડે, ગોવાળિયો કે ખાધી મોઢું ખોયલું તો બ્રહ્માંડ દેખાણું, માટી તો દેખાડી નહીં. સાચું કોણ? પણ ભગવાન સાચા છે. ભગવાન કહે કે ગોકુલ અને મથુરા વૃંદાવનની રજની માટી નો કહેવાય, એ તો રજની રજ છે. એટલે તેમાં બધા આરોટે ને રજની રજ લીધી જ મેં. હવે રજને થોડી માટી કહેવાય, આ તો મેં તો પ્રસાદી લીધી. તો આમ ભગવાને સાચા છે, પણ ગોળિયાને તો માટી જ લાગે જ ને, બીજાને માટી લાગે. રજની એને ખબર ન હોય એને તો માટી જ લાગે. પણ જે અહીંયા જે આવે ગોકુળ મથુરા વૃંદાવન અને જ્યાં રજને જુએ એમાં બધા એને આરોટતા જુએ ને તો એની કિંમત. તો અહીં ભગવાને સાચા છે, ગોવાળિયા સાચા છે. અને હવે ભગવાન મોટા થયા, ધીમે 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 એના મંડળી બનાવી. મંડળી હોય ને બધા છોકરાઓની, ગોવાળિયાઓની. મંડળીનું નામ રાખ્યું ચોર પ્રચાર વિદ્યા મંડળ. નામ હોય ને, સત્સંગ મંડળનું નામ હોય એમ ભગવાને એનું મંડળનું નામ રાખ્યું. ચોરી કરેલી, ચોરી કરતા કરતા પકડાઈ જાય ને તો કફલમ બોલવું. ખબર નામના ઋષિ એ ચોરી કેમ કરેલી એ પુસ્તક લખ્યું. એમાં વાંચીને કરે પકડાય નહીં. સારું છે, મળતું નથી અત્યારે. ગોપીઓ ફરિયાદ કરે કે તમારો પુત્ર હજી સમય ન થયો હોય ને તો વાછરડાને છોડી મૂકે. ભગવાન કૃષ્ણની લીલામાં ઘણું સમજવા જેવું છે. એક ગોપી કહે કે સમય ન થયો અને વાછરાને છોડી મૂકે. વાછરા એટલે જીવ. એક જ ભગવાન કૃષ્ણ એવા દેવ છે કે હજી કર્મ પાયકા ન હોય ને, સમય થયો ન હોય ને તેને ભવના બંધનમાંથી મુક્ત કરી દે એવા ભગવાન કૃષ્ણ છે. બીજી ગોપી કહે કે તમારો બાળક અમારા પોતેના બાળકોને ચીટિયા ભરીને જગાડે. તો બાળક એટલે અજ્ઞાની જીવ, બાળક બુદ્ધિવાળો જીવ. શ્રી કૃષ્ણ કહે તમને જગાડવા માટે તો મેં મંદિરમાં ઝાલર રાખી, ડંકા રાખ્યા, નોબત રાખી. સવારે ને સાંજે મંદિરોમાં આરતી ટાણે ઝાલર નોબત વાગે છે તોય તમે જાગતા નથી. પણ હવે તો હું આવ્યો, હવે તો જાગો. આમ ભગવાન બાળકોને, બાળક બુદ્ધિના જીવને જગાડે છે. ત્રીજી ગોપી કહે તમારો બાળક જો અમે એમના માટે અમારા ઘરમાં કંઈ ન હોય ને તો ધૂળ અને રાગ નાખી જાય. એના માટે અમે કંઈ ના રાખીએ તો ધૂળ અને રાગ નાખે. તો ભગવાન કહે કે મેં તમને એટલું આપ્યું અને મારા માટે તમારા ઘરમાં જો કંઈ ન હોય ને તો બધું આ ધૂળ અને રાગ બરોબર છે. આમ ફરિયાદ ઉપર ફરિયાદો. હવે તો ભગવાન મોટા થયા, ચોરી કરવા માંડ્યા એટલે ફરિયાદે ચાલુ થવા લાગી. ભગવાનની લીલા ઉત્તમ છે. એક ગોપી કહે અમારું માખણ ખાય, પોતે તો ખાય પણ ભેગા વાંદરા નહીં ખવડાવે. કારણ કે રામા અવતારમાં વાંદરા જ ભગવાનને કામ આવ્યા ને, કૃષ્ણ અવતારમાં એને માખણ ખવડાવે. એને તો બધા સરખા, વાંદરા સરખા ને માણસ સરખા. યશોદા કહે કે તમે માખણને અંધારામાં રાખો, ઊંચું રાખો. ત્યારે કહે કે અમે ઊંચું રાખીએ, અંધારામાં રાખીએ. એના લોકમાં તમે મણી પહેરાયો ને એના અંજવારેથી બધું ગોતી લઈએ ત્યાં અમે માખણ રાખ્યું. ક્યાં ટીંગાયું? કહે ઊંચા રાખો, ટીકામાં ટીંગારો. હજી તો નાનો છે, અહીંયા થોડો પહોંચી શકે. અરે એ ટ્રાય કરી લીધી. ઊંચું માખણ રાખે એકબીજાને ખભે ચડીને લઈ જાય.
ત્યારે યશોદા માં કહે તમે બધી ખોટું બોલો, ખોટું બોલો જ પકડીને લઈ આવો ને તો સાચું, તો હું માનું કે મારો છોકરો ચોર છે. બાકી હું થોડું માનું એમ મારો છોકરો ચોરી કરે. મારે અહીંયા ક્યાં માખણની તાણ છે, 9 લાખ ગાયો ધોવે નંદ રાજાને આંગણે, 9 લાખ દૂધે. કેટલી? 9 લાખ ગાયો દોવા દેતી હોય, આટલું દૂધ હોય, આટલું દહીં થાય, એમાંથી માખણ થાય. તો હું મારે ઘરે માખણની ખોટ છે તમારી આગળ આવે? પણ તમે પોખડી આવો ને તો સાચી માનો. એટલે એક પ્રભાવતી નામની ગોપી છે કે હું એને પકડીને બતાવીશ, માખણ તો ચોરો આવે જ છે. એટલે ભગવાન કૃષ્ણ એને સમાચાર મળ્યા કે પ્રભાવતીએ મને પકડવાનું માથે લીધું, કાંઈ વાંધો નહીં, ભલે મને પકડે. કાલે આપણે ક્યાંય હવે ચોરી કરવા નથી જવું, પ્રભાવતીની જ જવું. આમ જ્યાં ભગવાને કીધું કે પ્રભાવતી જમનાજીનું જલ ભરવા જાય ને, બરાબર ધ્યાન રાખજો, લાગ લઈને ઘરમાં એના. જેવી પ્રભાવતી હવાના પોરમાં સુંદર મજાના પિત્તળના તાંબાના બેડા, સૂર્યનારાયણ ઝાંખા પડી ગઈ એવા જલ યમુનાજીનું ભરવા જાય ને ભગવાને વિજય પ્રવેશ કર્યો. માખણ ખાધું, દોયરું, માખણ કરી નાખ્યું. એવામાં તો પ્રભાવતી આવી અને ભગવાન કૃષ્ણ તો માખણની માટલી લઈને ખોરામાં બેઠા. એટલે પ્રભાવતી ભગવાનને પૂછે કસ્વમ નંદ સુતો કિમ મત્ર ભુવને, હે નંદના દીકરા તું મારા ઘરમાં હું કામે આવ્યો? આમ પૂછ્યું તો ભગવાન કહે ગુપ્તો થી માતુર ભયા, મારી માના ભયથી, હું યશોદા માના ડરથી સંતાવા માટે આવ્યો. મને મારી માની બીક છે, બીકથી આવ્યો. ભલે તું સંતાવા આવ્યો પણ ગોર સતીમ નનું મંદ મપી વર્ત, તું છુપાવા આવ્યો તો પછી આ માટલું ખોરામ લઈને હું બેઠો માખણનું? તો ભગવાન કહે કે માંજારિકા રક્ષક, તું પાણી ભરવા જમના જલ ભરવા ગઈ હતી ને, તારું માંજણ એટલે માંજારિકા એટલે મીંદડા માખણ નો ખાઈ જાય ને, એટલે ધ્યાન રાખવું. તારું માખણ ખાધું નથી તો કે આ બાળકોને હું કામે નહીં આવ્યો ભેગા? તો ભગવાન કહે બાલા કિમ મમ સાક્ષી નામ જદી કથા, આ બધા મારા સાક્ષી છે, મેં તારું માખણ નથી ખાધું, એ બધા મારા સાક્ષી છે. તો વળી કહે છે વક્તમ તે તું દ્રશ્ય રે, તારા મોઢા ઉપર તો માખણ છે. આ હોય જ ને. મારી માં દધી મંથન કરતી હતી અને મેં જીદ કરી, તોફાન કર્યા ને કે મારી માં યશોદા એક ઝાપટ મારી છે એટલે માખણ મોઢા ઉપર છે. તારું નથી ખાતું મેં. મંથન કરમ દાદિતામ દી હસનમ મુગ્ધો હરી પાતુવ, મારી માં પરંતુ જ્યાં કહે છે તારું નથી ખાધું, પરંતુ આજ તો પ્રભાવતીને આનંદ છે કે આજે આવ્યો દાગમાં પકડીને યશોદા પાસે લાવ અને જઈને કહું કે તારો છોકરો ચોર છે. અને પ્રભાવતીએ ભગવાનને પૈકરા, હાથમાં લીધા, છેડો ઢાંક્યો અને યશોદા પાસે આવીને કહે તારો કાનુડો રે માખણ ચોર છે, મારે સાબિત કરી દેવું કાનુડો રે માખણ ચોર છે. ગોપીએ ઘાટ ગયો આજ એના મનમાં, કાળીઓ આવે તો આજ લઉં તેને લાગમાં, એને તરેથી બાંધીને દેખાણું કાનુડો રે માખણ ચોર છે.
કાનુડો આવ્યો ને ગોપીએ ફસાવ્યો. કાલ તો ભરે જેમો આજ એના મનમાં, આજ એના મનમાં કોઈથી ન બંધાય એ બંધાયો. કાનુડો રે માખણ ચોર છે, કોઈથી ન બંધાય એ. હરખ એ અપાર આનંદ અપાર છે, આનંદ અપાર છે. માતા જશોદા ચોર તો હાજર છે, એ રોજ કેતા જૂઠીને જુતારી. કાનુડો રે માખણ ચોર છે, રોજ તારો કાનુડો રે માખણ ચોર છે. જશોદા માની પાસે પકડીને લાવ્યો. રોજ અમને દુતારી કહેતી, જૂઠી કહેતી, આજ તો પકડીને લઈ આવી. આજ તો આનંદ આનંદ જો ચોર પકડાઈ ગયો, એટલી આનંદમાં ગઈ. અને જશોદા માને દેખાડવા છેડો ઊંચો કર્યો અને જશોદાએ જોયું. એટલે હામી હવે જશોદાએ કીએ જો એલી ગોપી તું ઘેરું શું બકે છે, એલી એ થાન ભાન છે તે તો ભાંગ તો પીધેલ છે. જો નેતા બાળ તારો કે મારો, કાનુડો રે માખણ ચોર છે. જો ને તારો કે બાળ મારો, જો તો ખરસ તેનો છોકરો છે, એ તો જોશું આ મારો છે. જો જો હરખું જો કેને તેડી લઈ બીજું. અને જોયું કે આ હટકી કઈ ગયો, તેડીને તો હું એને જ લઈ આવી હતી, આવી કઈ ગયો. પણ ચોરો હોય ને ગામડામાં, તો ચોરો હોય અહીંયા વડીલ બેઠા હોય એટલે લાજ કાઢવી પડે. ગોપીએ લાજ કાઢી એટલે બે હાથ કામ લેવા પડે ને સેવા આમ કરવા. એટલી વારમાં છટકી ગયો ને છોકરાને બેહાડી દીધો. બોટી પડીને ગોપી ઘર તાણી ભાગી, સામે આવીને ઉભા નંદના કુમારજી. જશોદાને તું કઈ આવી, કાનુડો રે માખણ ચોર છે. ગોટી પડ્યો, મુઠ્ઠી વાયરી પોતાનો છોકરો જોયો ને તો આયે પાછો આમે મળ્યો. આમે મળીને કે હું ફરિયાદ કરી આવી, ધ્યાન રાખજે, મારું નામ લીધું ને આજ તો તારો છોકરો કાટમાં આપી દીધો. હવે જો ફરિયાદ કરવા ગઈ તો ધણીને બેહાડતા વાર નહીં લાગ્યો, આટલી વાર લાગશે. પણ ગોપી તો ભગવાનને વાલ કરે જ ને, એટલે છેલ્લી કડીમાં ભાવ ધરી તેડાને પૂરમાં પધરાવ્યા. એ માખણ મેલીને વાલે તીત મારા ચોરિયા. દુર્લભ શાંતિ નો નાથ બેટા, કાનુડો રે માખણ ચોર છે. દુર્લભ શાંતિ નો નાથ બેટ્યા, કાનુડો રે એ તારો કાનુડો રે માખણ ચોર છે. મારે સાબિત કરી દેવું, કાનુડો રે
માખણ ચોર છે. આ રીતે ભગવાન કૃષ્ણ અનેક પ્રકારની લીલાઓ કરી અને વ્રજવાસીઓને આનંદ કરાવે છે. એક વખત કાનુડાના મુખમાં માખણ હતું અને યશોદાજી પૂછવા લાગ્યા કે અરે કનૈયા એ માખણ ખાયો? ત્યારે ભગવાન ના પાડે છે, મેં નહીં માખણ ખાયો મૈયા મોરી, મેં નહીં. આ ભજનની ગરિમા મા યશોદાને કહે છે, હું તો તારો નથી ને, ડાયો પરાયો છું. હે બહુ અસલ ભજન છે. આપણે તો કથા પાછી ઓલીએ ભજન ગાવું તો કથારી જશે. મેં કૃષ્ણ લીલા તો બહુ બહુ સારી છે, લાંબી છે. પણ બુધવારે તો પાછા ભગવાનને 56 ભોગ ધરવા, અંકુટ કરવો. અન્નકૂટના ઢગલા, અન્નના ઢગલા. આપણે અણકોટ બોલીએ, એ નથી આવતું આપણે. અણકોટ અન્નકૂટ, અનાજના ઢગલા. ભલે પછી આપણે બધું રાંધીને ધરીએ, પણ જ્ઞાનકોટમાં જેને લઈ આવવું હોય ને આવવા માંડ્યું. આજ થોડું થોડું ટોપી ભરાવા માંડ્યો. તો હજી કાલ નહોતી તો ભૂકું લઈ આવું ને કાલ લઉં સાંજે સુધીમાં. અને જેને દાળ ભાત, શાક, માખણ, રોટલા જે ધરવા હોય એને બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં. એટલે બધું સરસ મજાનો ભગવાનનો અન્નકૂટનો ઉત્સવ બુધવારે કાલ લઈને પરમદી તો ભગવાનને હવે મોટા છે તો માખણ મૂકીને મીઠાને ખવડાવશું ને આપણે. હવે તો પછી માખણ ખાય તો રોજ એ વહમું લાગે ને, પછી બીજું ખાતા એ ખાધું ને. તો અન્નકૂટનો ઉત્સવ, અન્નકૂટના દિવસે જેને આરતી કરવી એ હવોના ઘરેથી બધું તૈયાર કરીને લઈ આવે. બરોબર, ભલે પાણી ન ભરી આવો, હવે એવડી ટબુડી ન લઈ આવો તો 2-3 જણા પાણી બધે દઈ દે આરતી બધી ફેરવા. બરોબર, કારણ કે પાણીની કડસી તો વમી લાગે. હવોને આરતી કરવી ત્યાં આજુબાજુ કરશે 2-3 લાગતી ને એમાં જ લઈ લેજો. પણ જેને આરતી કરવી મહાઆરતી પરસોત્તમ ભગવાનની માખણ ખાઈ એ મુકાવીને આપણે 56 ભોગ ખવડાવશું, મહાઆરતી ભેગી કરી લેશું. તો હવે ભગવાનની લીલા એની બધી કથા આવતીકાલે પુરુષોત્તમ બાપાની કથા એ આપણે વાંચીએ. આપણી રોજની આ મહિનાની કથા છે.